વિરામ બાદ આપનું સ્વાગત છે। તો જે રીતે આશા અપેક્ષાઓ સાથેના બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે, ભાજપથી સુનિલભાઈ જોડાયેલા છે। સુનિલભાઈ, બહુ સમય આપની પાસેથી હું આશા નહીં રાખું કે આપ લેશો। ટૂંકમાં જો આપ જણાવવા માંગો કે જે રીતે કોંગ્રેસે વાત કરી છે, અમિતભાઈએ વાત કરી છે, કેવી રીતે આ બજેટને અલગથી જોવામાં આવશે? હું માનું છું કે આપણે બજેટની જ્યારે વાત કરીએ છીએ તો કેટલા પ્રકારના લોકોનો સમાવેશ આજે છેલ્લા 4 પેકેજની અંદર કર્યો છે એ અદ્ભુત અને ક્યારે પર પહેલાં કોઈ પણ વખત ના થયો હોય એવો છે। દાખલા તરીકે એક નાનો રોડ ઉપર વેન્ડર્સ હોય ને તો એ પણ અત્યારે કોઈક નાનીકડી વ્યવસ્થાનો ભાગ બની શકે ને એ પ્રકારની વ્યવસ્થા આ છેલ્લા 4-5 મહિનામાં ગોઠવાઈ છે। ઇકોનોમીની આપણે આખી વાત કરીએ, અર્થશાસ્ત્રની વાત કરીએ તો ભારત દેશમાં 5, 7, 10, 12, 15% લોકોથી વધારે જુદા જુદા સેગમેન્ટમાં ગોઠવાયેલા છે। ઇન્કમ ટેક્સ ભરવાવાળા હોય, શેર બજારની અંદર કાર્યરત હોય, સેવિંગ્સમાં હોય, તો આ બધાનો બોજો બાકીના બધા ઉપર આવે છે। તો એ અત્યારે આપણી સૌથી મોટી વિશેષતા એ છે કે ખૂબ લોકોને આપણે અર્થશાસ્ત્રની અંદર મેઇન લાઇનની અંદર જોડાણ કરવાનું કામ કરીએ। આ 4-5 મહિનામાં જેટલો યશ કદાચ આપણે સરકારને આપી શકીએ એટલો યશ ભારતની પ્રજાને પણ આપવો જોઈએ। જેમ ભાઈ હિમાંશુએ કીધું એ પ્રમાણે આપણે નાની વસ્તુ ભૂલી જઈએ કદાચ કે કીટ છે, પીપીઈની છે કે માસ્ક છે, પણ વેન્ટિલેશનથી લઈને કોઈ પણ જગ્યાએ પહોંચી વળવા માટે આપણે એક ઉદાહરણ એવું બી જોયું હશે કે દિલ્હીની અંદર 13 દિવસની અંદર 1000 બેડની હોસ્પિટલ બની શકી। તો આ બધા કાર્યો માટે પ્રજાએ પણ ખભે ખભા મિલાવીને, અને કદાચ સુનિલભાઈ આપને એટલે માટે રોકી રહ્યો છું કારણ કે એનો રિસ્પોન્સ હાલમાં પ્રી બજેટ પહેલા જ જોવા મળી રહ્યો છે। માર્કેટમાં હાલમાં 400 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। હજી બજેટને લઈને જે આશા અપેક્ષાઓ છે અથવા તો આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેને લઈને આ પોઝિટિવ ન્યૂઝ જોવા મળી રહ્યા છે। પાછલું આખું વીક જોયું છે કે જેમાં કોલેપ્સ થઈ જે 50,000 માર્કેટ પહોંચી ગયું હતું તે 46,000 સુધી આવી ગયું છે। અને જ્યારે હમણાં જ વાત કરી રહ્યા હતા ડ્યુરિંગ બ્રેક, અમે જે પેનલ છે તેમની સાથે વાત કરી રહ્યા હતા, વી શેપ ઇકોનોમીની વાત થઈ રહી હતી। કલ્પનાજી, આપની પાસે આવવા માંગીશ, વી શેપ રિકવરી ઇકોનોમીની જે વાત થઈ રહી છે, કેટલી શક્યતાઓ છે? હાલમાં માર્કેટ પોઝિટિવ ટ્રેન્ડ થઈ રહ્યું છે પ્રી બજેટ, પરંતુ શું એ પોસ્ટ બજેટ પણ રહી શકે છે? વી શેપ રિકવરી પણ જોવા મળી શકે છે? શરૂઆત હું ત્યાંથી કરીશ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે આત્મનિર્ભર ભારતની વાત કરી એ ખરેખર લોકડાઉનમાં જે રીતે સુનિલભાઈએ પણ કીધું કે આપણી જે પ્રજા છે, ભારત દેશની જે પોપ્યુલેશન છે એ ખરેખર ખમીરવંતી છે અને જે મજબૂતાઈથી આ એક પેન્ડેમિક કોરોના સમયનો જે સામનો કર્યો છે અને લોકો આત્મનિર્ભર બન્યા છે, એ આત્મનિર્ભરતાની સાથે લોકોને સમજ આવી ગઈ છે કે વોટ વુડ બી ધ હેપીનેસ ઇન્ડેક્સ, કઈ રીતે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે એ મજબૂતાઈથી એનો સામનો કરવો। નો ડાઉટ અત્યારે જે સામાજિક આર્થિક પરિસ્થિતિ થોડી આપણા દેશમાં નબળી જોવા મળે છે, પણ જેવી રીતે એ રિવાઇવ થશે, હું માનું છું કે 2021 એન્ડ અથવા તો 2022 બિગિનિંગમાં આપણા દેશમાં કમસે કમ જે 2019માં પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને તો આપણે પહોંચી જ વળશું। એટલે આજના બજેટમાં આપણે ખાસ તો એ જ જેને કહેવાય કે અપેક્ષા રાખીએ કે આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવવી, આરોગ્યની પરિસ્થિતિને વધારે સ્ટ્રોંગ કરવી, કારણ કે અત્યારના પેન્ડેમિક સિચ્યુએશન્સમાં આરોગ્ય સૌથી મહત્વનો મુદ્દો છે। અને સરકારશ્રીએ જે અત્યારે દેશમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ કરી છે તો લોકોને એક સેફટીનો માહોલ, જે સલામતીનો માહોલ છે એ સલામતીનો માહોલ જોવા મળ્યો છે કે સરકારશ્રી તરફથી પણ આવા એક આરોગ્યને ક્ષેત્રને લગતા પ્રયાસો કરવામાં આવે છે। તો બજેટમાં પણ આવી આર્થિક અને સામાજિક પરિસ્થિતિને લગતા, શિક્ષણને લગતા, બિઝનેસ એટલે કે જે એન્ટરપ્રેન્યોર્સ છે એને લગતા જે કોઈ પણ પ્રકારના અલોકેશન્સ કરવામાં આવશે, જેન્ડર બજેટને લગતા અલોકેશન્સ કરવામાં આવશે। હું માનું છું કે થોડા સમયમાં લગભગ કદાચ 1-1.5 વર્ષમાં આપણી ઇકોનોમી રિવાઇવ જરૂરથી થશે। જી, એમએસએમઈ માટે પણ વેપાર વધુ સુવિધાસભર બનાવવા માટેના પ્રયાસ છે। સરકાર કોઈ મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે। અર્ચનાજી, જેને લઈને જ હું આપણી પાસે પણ આવવા માંગીશ, પરંતુ હાલમાં કોરોના કાળમાં થયેલા નુકસાનની ભરપાઈ થાય તે મહત્વના મુદ્દા, સ્ટાર્ટઅપને વ્યાજ દરમાં રાહત મળે તેને લઈને પણ ધ્યાન રાખવામાં આવશે। એમએસએમઈની જ્યારે વાત કરવામાં આવે અર્ચનાજી, જે કોરોના સમય હતો, ડ્યુરિંગ કોરોના જ્યારે બધું લોકડાઉન હતું, કોઈ મદદ નહોતી, હવે જે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, શું એ કોપઅપ થઈ રહ્યું છે કે જે નુકસાન થયું છે અથવા તો જે સમય બંધ રહ્યો તેને હાલમાં સાથે જોડીને આગળ વધારવામાં ઇકોનોમીને મદદ થઈ શકે? पेंडेमिक के बाद
हालात जैसे अभी अगर हम देखें कि नवंबर एंड या दिसंबर फर्स्ट वीक से कुछ हालात में चेंजेस आए हैं। जैसे अभी 9 बजे का कर्फ्यू था। जैसे मैं फूड इंडस्ट्री की बात करूं, जैसे हमारी जीसीसीआई में एक पूरी इंडस्ट्री है, फूड इंडस्ट्री। फूड इंडस्ट्री ने बहुत नुकसान किया क्योंकि एक कर्फ्यू का लिमिट था, पहले 8 बजे था, फिर 9 बजे था। 9 बजे अगर हम कर्फ्यू डालते हैं तो एक व्यापारी अपने घर आता है, तैयार होता है, तो फूड इंडस्ट्री को बहुत सारा नुकसान हुआ क्योंकि 9 बजे का कर्फ्यू था। अब वो बढ़ के 10 बजे तक का हुआ है। तो अभी देखने में आ रहा है, जैसे अभी रिसेंटली मैंने 3-4 दिन पहले एक रेस्टोरेंट विजिट किया तो काफ़ी भरा हुआ था। तो उससे ऐसा महसूस हो रहा है दैट यस नाउ जो रिवाइवल है, हम लोग थोड़ा सा एक रिवाइवल की तरफ आगे बढ़ रहे हैं, चाहे वो टूरिस्ट इंडस्ट्री हो। यहाँ पे मैं आपको बोलूँगी सर, जैसे हम बोलते हैं कि हमें 2025 तक $5 ट्रिलियन तक पहुँचना है, तो उसके लिए हमें आत्मनिर्भर भारत बनाना पड़ेगा। तो आत्मनिर्भर के लिए सबसे पहले हमें डिफेंस, जैसे मैं मानती हूँ कि उस तरफ हमें बहुत थोड़ा सा अग्रसर होके आगे बढ़े, तो बहुत सारी चीज़ें जो हमें आज दिखाई दे रही हैं, मुझे लगता है धीरे धीरे आते समय में फूड इंडस्ट्री है, हॉस्पिटल इंडस्ट्री है, टूरिस्ट इंडस्ट्री है, धीरे धीरे अगर हमें सेंट्रल गवर्नमेंट से पहले भी बहुत मदद मिली है, आगे भी मिलने की पूरी आशंका है कि हमें मिलेगा सपोर्ट। उस सपोर्ट के साथ मुझे लगता है कि 2021 एंड या 2022 तक इंडिया विल टर्न अराउंड। इतनी शक्ति है इंडिया में आगे अपने आप को टर्न अराउंड करने की। सबसे बड़ी बात जो आपने की डिफेंस में સિદ્ધાર્થ બી બહુ જ અગત્યની વાત કરીએ ને તો સરકારની જે દ્રષ્ટિ છે ને એ સંપૂર્ણપણે સકારાત્મક છે. એક્ઝેક્ટલી. બીજી સરકારની એવી સ્પષ્ટ માન્યતા છે કે there is no business for the any business for the government business. સરકારને વેપાર સાથે જોડાવવું એ સરકારનો ક્યારેય કોઈ મુદ્દો જ નથી. સરળીકરણની વાત કરીએ તો ઇઝ ઓફ ડુઈંગની વાત કરીએ તો સરકાર એની ઉપર જેટલું ફોકસ આપી રહી છે એ આપણે કલ્પના પણ ના કરી શકીએ અને એ ડાઉન ધ લાઇન દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં તાલુકા સુધી એ પ્રસરી રહ્યું છે હવે. પછી એ સરકારી પ્રક્રિયા હોય કે કોઈ વેપાર ઉદ્યોગને લગતી પ્રક્રિયા હોય. અને ત્રીજી અગત્યની વાત ઇનોવેશનને લગતી વાત કરું તો રાષ્ટ્રીય કક્ષાએ વૈશ્વિક કક્ષાએ આપણે જ્યારે 100ની પણ બહાર હતા આજથી 10 કે 15 વર્ષ પહેલાં, આજે આપણે 50ની આસપાસ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર આવ્યા છે. અને હું માનું છું કે આ પેન્ડેમિક દરમિયાનમાં જેટલા લોકોએ રિસર્ચ ઉપર કામ કર્યું છે, આવનાર સમયમાં ખૂબ ટૂંકા સમયમાં આપણે ઇનોવેશન ઇન્ડેક્સમાં પણ વર્લ્ડની ખૂબ નજીક આપણે પહોંચી શકીશું. અમિતભાઈ, આપની આ વાત દરમિયાન કંઈક કહેવા માંગતા હતા સુનિલભાઈ. જી અમિતજી, શું કહેવા માંગો છો? સિદ્ધાર્થભાઈ, વાતો તો શેખ ચિલ્લીની વાતો જેવી જ્યારે લાગતી હોય છે, પણ જ્યારે જે સચ્ચાઈના આંકડા જોવામાં આવે છે, અમે ક્યારેય એવું નહોતું કીધું કે ભાઈ અમે પેટ્રોલ ડીઝલ લોકોને મફત આપીશું કે અમે ખેડૂતોની આવક. જે સચ્ચાઈ વાસ્તવિકતામાં જે માણસ જીવે છે એ ઓછો દુઃખી થાય છે. 2014 પહેલાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની સરકારને પાડવા માટે જે પાયા વિહોણા જે આક્ષેપો કર્યા, જે લોકોમાં એક હાવ ઊભો કર્યો, પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જે બુમરાણો અમિતભાઈ, હું માફી માંગુ છું. હાલમાં જે બજેટને લઈને આપણે મુદ્દા પર રહીએ, આપને ઇલેક્શનને લઈને પણ વાત કરીશું, ત્યારે પણ ડિબેટ કરીશું, ત્યારે પણ હું અહીંયા હોઈશ, આપ અહીંયા હશો. ખાલી વાત બજેટને લઈને વાત ઉપર જ આવજો. આપ વિપક્ષની વાતને કાપી ના શકો. આપ સાંભળો. ના, હું સમયની કમી છે એના માટે કહી રહ્યો છું સાહેબ. તમે પોઈન્ટ પર આવીને વાત પોઈન્ટ પર જ આવજો સિદ્ધાર્થ. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ આટલા બધા નતા ત્યારે પણ કોંગ્રેસની સરકાર, મહાન અર્થશાસ્ત્રી એવા મનમોહનસિંહજીની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવને કાબૂમાં રાખ્યા. ત્યારે આ જ સરકાર, આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રસ્તા પર દેખાવો કરતા હતા, લોકોને ગુમરાહ કરતા હતા. આજે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો ભાવ એટલો બધો નથી તો પણ રોજ સવારે તમે છાપું વાંચો તો ₹2, ₹2.5, ₹3 પેટ્રોલ ડીઝલમાં દર અઠવાડિયામાં 2 વાર વધારો થાય છે. તો શું આ લોકો 2014 પહેલા લોકોને ગુમરાહ કરતા હતા ત્યારે આ લોકો સાચા હતા તો અત્યારે ખોટા છે? એનો પણ આપ સવાલ આપના માધ્યમથી, ટીવીના માધ્યમથી કરજો. બીજી વાત, મારા સાથી મિત્ર ભારતીય જનતા પાર્ટીના સુનિલભાઈ કહે છે કે સરકાર એકદમ પોઝિટિવ છે, સકારાત્મક છે. ભાઈ, સરકાર હંમેશા સકારાત્મક જ હોય છે, પણ આપ જે વાતચીતમાં ઉલ્લેખ કરો છો પહેલાની સરકાર, પહેલા આ આંકડો હતો, હવે આપણે હું આપને યાદ દેવડાવવા માંગુ છું, અમે ક્યારે સાંભળો સુનિલભાઈ, તમારા ટર્નમાં બોલજો. અમે ક્યારેય ભારતની જનતાને ગુમરાહ કરવાનું કામ નથી કર્યું. મારા ખાતામાં આજ સુધી 15 લાખમાંથી પાણી ફૂટી કોડી પણ નથી આવી. તમે કેવા વાળા હતા 15 લાખ આપીશું? તમે કેવા વાળા હતા 2 કરોડ રોજગારી દર વર્ષે આપીશું? મોદી સરકારે 6 વર્ષમાં 60,000 કરોડનું ભારણ કર્યું છે, દેવું કર્યું છે. એ 60,000 કરોડ રૂપિયા ક્યાં નાખ્યા?
તેનો પણ આપની સરકારના સર માધ્યમથી અમિતભાઈ ઇલેક્શન વખતે હું આ તમામ મુદ્દાઓને આવેલીશ, બજેટની વાત થઈ રહી છે. મારે 60,000 કરોડની વાત કરું છું. આ બજેટનો આંકડો છે. મોદી સરકારે માત્ર 6 વર્ષમાં 60,000 કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. જો એમણે દેવું કર્યું છે અને બીજી બાજુ પ્રાઇવેટ સેક્ટરને જે બધી જે કોંગ્રેસ સરકારે ખૂન પસીનો એક કરીને લોકોના સાથ સરકારથી અમિતભાઈ માફી ચાહું છું, હાલમાં આ મુદ્દા પર મારે ચર્ચા નથી જોતી, એના માટે આપને રોકી રહ્યો છું. હિમાંશુભાઈ આપની પાસે આવવા માંગીશ. અમિતભાઈ આ મુદ્દાને લઈને આપની પાસે પણ આવીશ. હિમાંશુભાઈ, જે $5 ટ્રિલિયન ની વાત કરવામાં આવી, અર્ચનાજીએ વાત કરી, આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી, ચાઇનાની વાત થઈ, એ પોલિસીઝ રિફોર્મની હવે બહુ જરૂર છે. કારણ કે હાલમાં જે હું ટ્વિટર પર એક્ટિવ છું તો મેં એક મેસેજ જોયો હતો કે ટ્વિટરની જ વાત કરી કે જેણે ડોનાલ્ડ ટ્રમ્પને બેન કરી દીધા અને એ ટ્વિટરને ચાઇનાએ બેન કરેલું છે. તો આત્મનિર્ભર થવા માટે ભારતે એવા રિફોર્મ કરવા પડશે. આધુનિકરણ સરકાર દ્વારા નથી કરવામાં આવ્યું. અમિતભાઈ, હું હિમાંશુભાઈ પાસે જવાબ લઈ લઉં. હિમાંશુભાઈ, સો આ જે ઇકોનોમી $5 ટ્રિલિયન ઇકોનોમીને અચીવ કરવા માટે જે કીધું ને કે ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધારે વેગ આપવો પડશે. ઇન્ડસ્ટ્રીઝના એ પાવર એમને સપોર્ટ આપવામાં આવ્યો તો એ ઘણા બધા જે ઇકોનોમીને રિવાઇવ કરવા માટેના જે છે એ કેપેસિટી છે અને એ લેવલ પર આપણે અનએક્સપેક્ટેડ વેમાં જો જેમ આ પેન્ડેમિકમાં બધા સાથે આવી ગયા એવી રીતે જો $5 ટ્રિલિયન ઇકોનોમી અચીવ કરવા માટેનો પણ બધા સંકલ્પ લઈ લે તો આ અચીવ કરવું શક્ય છે. કારણ કે ભારતની જે જનતા છે, પ્રજા છે, એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ રસ્તો કાઢવાનું જે છે એ બહુ સારી રીતે સમજે છે. આજે આપણે જોયું હશે કે પેન્ડેમિક સ્થિતિમાં લોકોના વેપાર રોજગાર પડી ભાગ્યા તો એ લોકોએ નિરાશ થઈને બેસી જવાના બદલે એ લોકોએ બીજો રસ્તો અપનાવી લીધો છે કે ભાઈ ચલો આ બિઝનેસ નહીં તો આ બિઝનેસથી આપણે એ કરીએ. પણ ઇકોનોમીમાં એ લોકોનું યોગદાન જે છે એ રહ્યું છે. અધરવાઇઝ બીજા કન્ટ્રીઝના તરફ આપણે જોઈએ તો લોકો નિરાશ થઈને બેસી ગયા અને એ લોકો ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટ કરતા હતા કે ભાઈ અમને અમારા ખાતામાં જે છે એ રૂપિયા નાખી દે અને અમે અમારું ઘર ચલાવીએ. સો આ ડિફરન્સ છે અને એના લીધે જેમ સુનિલભાઈએ કીધું કે વર્ષોનો જૂનો ઇતિહાસ આપણે જોઈએ તો વી આર ફાઇટર્સ, રાઈટ. તો એ $5 ટ્રિલિયન ઇકોનોમીને અચીવ કરવું એ અશક્ય નથી, અઘરું છે પણ અશક્ય તો નથી જ. એટલે એમાં જો ગવર્મેન્ટનો સપોર્ટ મળી જાય અને એ જે અચીવમેન્ટ કરવા માટે આપણને જે બેઝિક સપોર્ટ જોઈતો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય અને એ લેવલની લિક્વિડિટી જોઈતી હોય એ મળે, ભલે ને એ દેવું કરીને પણ લાવવી પડે તો વી કેન ડેફિનેટલી અચીવ ઇટ અને એને રિવાઇવ કરી શકીએ છીએ. અને કદાચ આ સરકારનું એક જ્યારે સુનિલભાઈ પોઝિટિવ વેની વાત કરી છે પરંતુ જોબ સીકરને જોબ ગીવર બનાવવાની વાત કરવામાં આવી છે. હિતેશભાઈ, કેટલીક મેમોરેન્ડમની હોય છે, ઘણી કંપનીઝ રિફોર્મ થતી હોય છે અથવા તો બનાવતા હોય છે. આપની પાસે પોઝિટિવ એટીટ્યુડ સાથેના લોકો જોવા મળ્યા છે કે જેઓ હવે જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર થઈ રહ્યા છે? આપની પાસે કદાચ કોઈ આવતા હોય એવા? એક બે વાત વચ્ચે કરી દઉં. હા, જ્યારે આપણે ક્યારેક એવું સામાન્ય રીતે બહારના લોકોએ કંઈક કશું કર્યું હોય ને એનાથી આપણે અંજાઈ જઈએ છીએ. આરોગ્ય સેતુ એક એટલી મહત્વની એપ હતી કે સમગ્ર પેન્ડેમિક દરમિયાનની અંદર 130 કરોડ પ્રજાને એવી રીતે સાંકળી રાખી કે કોઈ પણ પ્રકારની અફવાઓ કોઈએ ધ્યાનમાં ના લીધી અને સેતુની અંદર જોઈ લીધું કે મારી આજુબાજુ શું પરિસ્થિતિ છે. આ એટલું મોટું એચિવમેન્ટ છે કે દુનિયાના કોઈ પણ દેશોને આની સમજ નથી પડી કે આટલું મોટું એચિવમેન્ટ ભારત દેશમાં કેવી રીતે થયું. બીજી જ વસ્તુની વાત કરું તો અત્યારે આ જે વેક્સિનનું કામ થઈ રહ્યું છે એ પણ સમગ્ર એપના આધારે થઈ રહ્યું છે. એટલે કે હિન્દુસ્તાનના એક પણ માણસને કોઈ પણ જગ્યાએ કોઈ પણ રસી આપવામાં આવશે તો એની નોંધ સંપૂર્ણપણે એનું ટ્રેકિંગ પણ હશે, કયા કંપનીની છે, કયા ડોક્ટરે આપી, કયા પેશન્ટને આપી. તો આ બધા ડેવલપમેન્ટ જે થઈ રહ્યા છે દેશની અંદર એ ખૂબ મોટા પાયે થઈ રહ્યા છે. આગળ જતા આ જ પ્લેટફોર્મો આપણને ખૂબ મોટો જમ્પ મારવા માટે મદદરૂપ બનશે. કદાચ આ વાતને યુએનના જે સ્થાનિક મેમ્બર જે પણ કહી ચૂક્યા છે કે વેક્સિન માટે ભારતનો મોટો રોલ છે, એ વાત ઠીક છે. હિતેશભાઈ, જે મેઇન સવાલ હતો કે આ લોકોની એ અંદરની આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે, જોબ સિકર્સ જોબ ગીવર્સ થઈ રહ્યા છે, રિફોર્મ થઈ રહ્યું છે, શું પ્રતિસાદ છે? આપ માર્કેટમાં છો, આપને પરિસ્થિતિ ખબર છે. આઈ વિલ બી ઓનેસ્ટ સિદ્ધાર્થભાઈ, લોકોએ હવે ક્વેશ્ચન પૂછવાના શરૂ કર્યા છે ઓફ લેટ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. કારણ કે નવેમ્બર મહિનાથી જીએસટીના કલેક્શનના આંકડાની જે માહિતી આવે છે એ ઉત્સાહવર્ધક છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ ફેક્ટ. મુદ્દો એ છે કે નાની નાની ઇન્ડસ્ટ્રીઓ વિશે આપણે વાત કરી કે એમએસએમઈને પ્રોત્સાહન આપવા માટે ગવર્મેન્ટે ઘણું બધું કર્યું છે. હજુ ઘણી બધી અપેક્ષા એમએસએમઈ સેક્ટરને છે, ઓબ્વિયસલી હોય જ. જ્યાં સુધી મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને આ દેશની અંદર એઝ રાઇટલી સેડ બાય સર કે
જ્યારે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ ત્યારે આપણે જે મોટા યુનિટ્સ અને મોટી ઇન્ડસ્ટ્રીઝ, ચાહે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ચાહે ડિફેન્સ હોય, ચાહે કોઈ પણ ક્ષેત્રની હોય, ત્યારે જ્યાં ક્રેડિટ ઓફ ટેક નહીં હોય, જ્યાં સુધી ગવર્મેન્ટનું પોતાનું વિઝન ના હોય, હું તો એઝ એન ઇન્ડિવિડ્યુઅલ એવું સજેસ્ટ કરીશ કે કોઈ પણ વર્ષે જ્યારે બજેટ આવે એની સાથે સાથે ગવર્મેન્ટે પોતાનું 5 વર્ષનું ડાઉન ટુ ફોર ધ 5 years એક વિઝન સ્ટેટમેન્ટ પણ રજૂ કરવું જોઈએ અને એનો કેટલો લક્ષ્યાંક આપણે દરેક વર્ષે પૂરો કરી શકીએ છીએ એ પણ બતાવવું જોઈએ. મારો ક્વેશ્ચન છે કે આપણે પહેલાં ડિસ્કસ કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વધારે ને વધારે સ્પેન્ડિંગ કરવાથી, જોબ ક્રિએશનથી માંડીને પૈસા માર્કેટમાં ફરવાની શરૂઆત પણ ચોક્કસપણે થશે. એટ ધ સેમ ટાઈમ ગવર્મેન્ટને સૌથી વધારે ચિંતા એ છે, જે હમણાં આપણે ડોક્ટર અમિત નાયક સાહેબ કહેતા હતા કે ભાઈ ગવર્મેન્ટનું બોરોઈંગ્સ છે એ વધી જાય, પણ ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ બિઝનેસ. એ પણ ગેમ છે. ગવર્મેન્ટ અહીંયા કોઈ બિઝનેસ કરવા માટે નથી. સૌથી મોટામાં મોટું જે ટેક મને પોતાને ગઈ વર્ષના બજેટની કમ્પેરિઝનમાં આજે પર્સનલ લેવલે એક્સપેક્ટેશન્સ છે એ છે કે ગવર્મેન્ટે જે લાસ્ટ યર ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ મૂકેલો હતો, એ ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ, ચાહે એ કોવિડના કારણે હોય કે બીજા કોઈ પણ રીઝનથી, એ ટાર્ગેટને આપણે મિઝરેબલી ફેલ થયા છે અચીવ કરવામાં. લેટ અસ એક્સેપ્ટ ધેટ ફેક્ટ ઓલ્સો, બટ એટ ધ સેમ ટાઈમ એ ડિસઇન્વેસ્ટમેન્ટને હવે એગ્રેસિવલી એ ટાર્ગેટને ઊંચો કરવો પડશે, તો જ ગવર્મેન્ટ છે એમાંથી રેવન્યુ જનરેટ કરી શકશે. અને એટ ધ સેમ ટાઈમ જે PSUs છે જેમાં ગવર્મેન્ટ પોતે ડિસઇન્વેસ્ટ કરવા માગે છે એના નામ પણ જાહેર કરવા જોઈએ, એવું હું પોતે પણ અંગત રીતે માનું છું. અને એને લઈને જ કલ્પનાજી પાસે પણ જે કલ્પનાજી ઇકોનોમી રિફોર્મની વાત અથવા ઇકોનોમી બુસ્ટઅપની વાત હોય ત્યારે જે રીતે હિતેશભાઈએ મુદ્દાઓ મૂક્યા છે તે કેટલા મહત્વના થઈ જાય છે? એમાં હું ખાસ કહેવા માંગીશ કે જે લેબર રિફોર્મ્સની વાત છે એ આ વખતે જરૂરથી કરવું પડશે, કારણ કે આ પેન્ડેમિક સિચ્યુએશન્સમાં જેને કહેવાય કે લેબર્સનો મોટો ભાગ માઇગ્રેટ થઈ ગયો છે. શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં માઇગ્રેટ થતો જોવા મળે છે. પણ દર વખતની જેમ જ્યારે પણ યુનિયન બજેટ કે સ્ટેટ બજેટ આવે છે ત્યારે મનરેગામાં સૌથી વધારે એ ફંડ એલોકેટ કરવામાં આવતું હોય છે કે જેને કારણે જે લેબર્સ એક શ્રમિક જે ભાગ છે એ શ્રમિકને સારામાં સારું જેને કહેવાય કે એક જોબ ક્રિએશન્સ મળી શકે, એમ્પ્લોયમેન્ટ સ્ટેબિલિટી અને સેફટી મળી શકે. બીજી આપણે જે રિવાઇવની વાત કરીએ છીએ તો બેન્કિંગ સેક્ટર ક્યાંક ને ક્યાંક થોડું આપણને અત્યારે જેને કહેવાય કે નકારાત્મક વલણ દેખાતું હોય એવું લાગે છે. પરંતુ જેમ જેમ આગળ ફંડની એલોકેશન્સ કરવામાં આવશે, ટેક્સીસમાં ઘટાડો કરવામાં આવશે, વ્યાજના દર હોમ લોનના છે, પર્સનલ લોનના છે, એમાં જે રીતે ઘટાડો કરવામાં આવશે તો હું માનું છું કે બેન્કિંગ ક્ષેત્ર પણ ધીમે ધીમે ઉદારી વલણ અપનાવશે. બીજી અત્યારે ખાસ કરીને જે એક ગૃહિણીનો સૌથી મોટો પ્રશ્ન છે કે રાંધણ ગેસના જે ભાવ છે એ સતત વધી રહ્યા છે. તો હું માનું છું કે કદાચ આ બજેટમાં આ વિશે પણ રાંધણ ગેસના ભાવમાં પણ થોડો ઘણો ઘટાડો થઈ શકે તો જે આપણા રૂટીન પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ હલ કરી શકાય. બીજું કે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એ ભારતમાં ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે એની સ્પર્ધા નથી કરી શકતા. તો એમાં જેમ કે જે આયર્ન ઓન છે કે એવી ઘણી બધી રો મટીરિયલ છે કે જેનું ઉત્પાદન આપણા દેશમાં ડોમેસ્ટિક લેવલ પર ઘણું મોંઘું પડતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં જો ઉદ્યોગોને એક કસ્ટમ ડ્યુટીમાં વધારો ઘટાડો કરીને જો રાહત આપવામાં આવે તો હું માનું છું કે આપણે આયાત વસ્તુની કરવી પડે અથવા તો એમની આપણા દેશમાંથી જ્યારે નિકાસ થતી હોય ત્યારે ટેક્સ જે વધારે ભરવો પડે છે તો એ અનુસંધાને ડોમેસ્ટિક જે વસ્તુનું ઉત્પાદન છે એ ઉત્પાદનનો આપણે સહારો લઈ અને આપણા દેશના જે ઘરેલું ઉદ્યોગો છે એને પણ આપણે મદદ કરી શકીએ. સાથે જેન્ડર બજેટની પણ હું વાત કરીશ કે આ વખતે જેન્ડર બજેટમાં પણ જે સ્ત્રી સશક્તિકરણની વાતો છે, સ્ત્રીઓ અને બાળકોના વિકાસને લગતી બાબતો છે, ઉપરાંતમાં મહિલાઓનો વિકાસ છે, કલ્યાણ છે, આ બધી બાબતો પર ભાર મૂકીને જો બજેટમાં થોડું વધારે એલોકેશન્સ કરવામાં આવશે એમના આરોગ્ય બાબતે, એમના શિક્ષણ બાબતે, તો ડેફિનેટલી 2022 બિગનિંગ સુધીમાં આપણે થોડા ઘણા જેને કહેવાય કે આત્મનિર્ભર બની શકશું. જી જી અમિતભાઈ આપ કઈ કહેવા માંગી રહ્યા હતા વચમાં? જે આત્મનિર્ભરની વાત કરી છે તો હું પણ લોકોના જુસ્સાને વધાવું છું. ભારત દેશના નાગરિકોએ એમની જવાબદારી પૂરી કરી છે. મારા સાથી સીએ મિત્ર હિતેશભાઈએ કીધું કે જે નવેમ્બર પછી જીએસટીના આંકડા આવ્યા છે, જે જીએસટીની આવકથી જે 1.25 લાખ કરોડની આસપાસ છે એનું ફિગર આઉટ છે. લોકોએ આત્મનિર્ભર બનીને સરકારને મદદરૂપ થઈને નાનામાં નાના વેપારીએ
કોરોનાના કાળમાં સરકારને એક સંદેશ આપ્યો છે કે ભાઈ અમે આ દેશનું ઋણ ચૂકાઈ જાય. હવે જવાબદારી સરકારની બને છે. આપણે વાત કરીએ ટેક્સ એક્ઝેમ્પશનની તો સીએ હિતેશભાઈ બી મારી વાત સાથે સંમત થશે કે કોર્પોરેટ ક્ષેત્રોમાં જોબ કરનારા જે મિડલ ક્લાસનો વર્ગ છે આજે એની વાર્ષિક સેલરી ગણીએ તો 10 લાખ ઉપર જતી રહેતી હશે, જો હું ખોટો ના હોય હિતેશભાઈ. આપણે 5 લાખ સુધીની જે છૂટ આપીએ છીએ અને પછી એમાં જે 10% સુધીનો ટેક્સ છે અને 10 લાખ ઉપર બી આપણે જે ટેક્સ લઈએ છીએ, તો આપ તમે કલ્પના કરો કે આજના જમાનામાં ભારત દેશના જે નાગરિકની પ્રતિ નાગરિકની જે ઇન્કમ છે એ 1.25 લાખ જેટલી આપણે આંકી હતી. તો હું માનું છું કે આપણે એ ટેક્સમાં પણ છૂટછાટ આપવી જોઈએ, કારણ કે કોઈ પણ મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ હશે જે જોબ કરતો હશે તો એની આવક વાર્ષિક 10 લાખની આસપાસ પહોંચી જશે મારા માનવા પ્રમાણે. બીજી વાત, મારા ભારતીય જનતા પાર્ટીના સાથી મિત્રએ પેલી આરોગ્ય સેતુ એપની વાત કરી. આરોગ્ય સેતુ એપે લોકોને એલર્ટ કરવાનું કામ કર્યું કે ડરાવવાનું એ પછીનો મુદ્દો છે, પણ મારે એમને સવાલ કરવો છે કે આવડા મોટા ભારત દેશમાં જે ડિજિટાઇઝેશનની વાત કરતા હતા, એક મિનિટ સાંભળી લો. તમે ડિજિટાઇઝેશન ભારતની વાત કરતા હતા, તમે આરોગ્ય સેતુ એપમાં ક્યાં એવો આંકડો કે એપમાં એવી સિસ્ટમ રાખી હતી કે કોઈ પણ નાગરિક કોરોના પોઝિટિવ હોય તો એની આસપાસ કઈ હોસ્પિટલમાં કયો બેડ ખાલી છે એની માહિતી એને મળે. જે એપ્લિકેશન બની એને લઈને તો આરોગ્ય સેતુ મારા સવાલ નથી આ સિદ્ધાર્થ. અમિતભાઈ, હું આપની વાત સાથે સહેમત છું, પણ હાલમાં સમય નથી કે આ મુદ્દાઓને લઈને હું આગળ વધી શકું. એ મુદ્દો હું સાઈડ પર રાખી દઉં, હું બીજી વાત કરું. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આજ મોદી સાહેબ જ્યારે સીએમ હતા, મુખ્યમંત્રીઓના લીડર બનીને ફરતા હતા, મનરેગાનો તેમણે ખૂબ જ વિરોધ કર્યો હતો. આજે એ જ મનરેગા આજે ગ્રોથનું જે ચક્ર કહેવાય ને, આ દેશની એક નિયમ આધાર પુરવાર થયું છે. મનરેગામાં જે રોજગારી લોકોને મળી છે એ આજે દુનિયાના તમામ દેશોએ નોંધ લીધી છે. તો અમિતભાઈ, આપના માટે તો ગર્વની વાત કહેવાય કે એ સમજી ગયા કે મનરેગા મહત્વનું છે. હા, એટલે હું એ જ વાત કરું છું કે પાછલી સરકારોને કોસવી કે કોંગ્રેસ સરકારને વખોડવી એના કરતા કદાચ આજે લેવું જોઈએ કે અમારી જેમ ફોરસાઇટ દૂરંદેશી છે. અમિતભાઈ, કદાચ તમે સુનિલભાઈની વાતને ખોટી તરીકે લીધી છે, તમને ક્રિટિસાઇઝ કરવા માટે નહીં. હું આ મુદ્દાને પણ આપણી ધ્યાનમાં રાખીને આપણે આગળ ભવિષ્યમાં પણ ચર્ચા કરીશું. સિદ્ધાર્થભાઈ, હવે પણ જીએસટી લાવવામાં, મારી વાત સાંભળો, સાથે સંમત છું. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસ જીએસટી પર કોઈ ચર્ચા કરવા માંગતી હતી ત્યારે આ જ લોકો બિલ ફાડી નાખતા હતા, જીએસટી ને દેશ વિરોધી ગણાવતા હતા, મનરેગાને દેશ. આજે એ જ જીએસટી ની આવક તેમના માટે એક રામબાણ પુરવાર થયું છે. અમિતભાઈ, મારી શુભેચ્છાઓ આપની સાથે છે. આ જ મુદ્દાને લઈને આપ ઇલેક્શનમાં જશો તેવી શુભેચ્છા હું આપી રહ્યો છું કે આપ કહેશો કે ભાજપે આ બધી ભૂલ કરી હતી અને અમે એ જ ભૂલને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં યોગ્ય મંચ નથી અમિતભાઈ, માફી ચાહું છું એ માટે. સમયની કમી છે એ માટે હાલમાં એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. પ્રયત્ન કરીશું કે તમામની આશા અપેક્ષાઓને 20 સેકન્ડની અંદર સમરાઇઝ પણ કરી શકીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.